વાત કરીએ કે રહીજ ગામની અંદર જે રામદેવજી મહારાજના મંડપની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, તો તે નિમિત્તે ખરેખર અહીંયા જે કંઈ પ્રસાદી રાખેલી છે, તો શાક રોટલી અને આપણું જેવું લગ્ન પ્રસંગની અંદર જમવાનું હોય એવું જ આ ગામ લોકો સરસ મજાનો ભંડારો પણ રાખ્યો છે. તમે જોઈ શકો છો હજી પણ અંદર ઘણી બધી બહેનો રોટલાને બનાવે છે, તો એ ખરેખર સરસ વાત કહેવાય કે એટલા બધી આખા ગામ સમસ્તને બધાને જમાડવું એક સારી વાત છે. તમે જોઈ શકો છો અંદર પણ ગામ સમસ્ત કોઈ પણ કાર્યક્રમ હોય અને એની અંદર ઘણી બધી વસ્તુઓ ઘણા બધી લોકો રાખતા હોય ગુંદી ગાંઠિયા, પણ જે આપણી ઘરે રોટલા બને એવી જ રીતના બેનો રોટલા બનાવે તમે જોઈ શકો છો, તો એક ખરેખર બેસ્ટ વાત કહેવાય. ભાઈ મોઢું વધારે રાખો એમ ન ચાલે. ચિંતન ધોલ તો ફ્રેન્ડ્સ ખરેખર આ ગામની અંદર ધન્યવાદને પાત્ર છે કે એટલો સરસ મજાનો જમાડવાર કર્યો છે, એ પણ બધા માટે સારી વાત કહેવાય. તો અત્યારે આજે પહેલો દિવસ છે તો એટલી બધી ટ્રાફિક છે નહીં. તો મિત્રો મેં તમને જેમ વાત કરી કે રજગામની અંદર રજગામની અંદર જે રામદેવજી મહારાજનું સરસ મજાના મંડપનું આયોજન કર્યું ગામ લોકોએ, ત્યાં આગળ આપણે થોડી વાર પહેલા જોયું કે ઘણા બધી બહેનો રોટલા બનાવે છે અથવા તો સરસ મજાનો જમણવાર છે. તો એના વિશે કદાચ મને એટલી બધી ડીપમાં ખબર ન હોય, તો અહીંયા જે કંઈ સ્વયંસેવકો ગામના લોકો છે તે આપણી સાથે જોડાયા છે અને એક ભાઈ આપણી સાથે જોડાયા છે જે મંડપ વિશે અથવા તો જે રસોડા વિશે થોડીક માહિતી આપણને આપશે. તો શું તમારું નામ? ગોવિંદભાઈ. તો આપણી સાથે ગોવિંદભાઈ જોડાયા છે અને ગોવિંદભાઈ અમારે યુટ્યુબ ની અંદર ચેનલ છે અને અમારા વ્યુઅર્સ ને થોડુંક મંડપ વિશે અથવા તો રસોડા વિશે તમારી ભાષામાં કયો. રામદેવજી મહારાજના મંડપ ઉત્સવ નિમિત્તે આજે 3 મેના રોજ રહીજ ગામ સમસ્ત સ્થાપના કરવામાં આવી. આજથી જ રસોડું પણ સતત રોજે રોજ ચાલુ જ રહેશે. ભગવાનને ગમતું મિષ્ટાન સાદું અમારા કાઠિયાવાડનું ભોજનમાં રોટલા, શાક, સંભાળો, છાશ દરેક ધર્મપ્રેમી લોકો, 18 વર્ણના લોકો એનો લાભ લે અને 10 તારીખે મંડપ ખડો થવાનો ત્યાં સુધી સતત આ રસોડું ચાલુ રહેવાનું. રામદેવજી મહારાજે વર્ષો પહેલા ધર્મ સંસ્કૃતિના ઉત્થાન માટે સતત ને સતત તમે રામદેવજી મહારાજનો ફોટો આપ જોવ તો પણ હરેક જગ્યાએ તેનો તેવો જ ફોટો જોવા મળશે કે તે મારતે ઘોડે જ હોય. હા, તે સતત ને સતત ધર્મ માટે સતત ને સતત દોડતા જ રહ્યા છે. એટલે ધર્મ જાગૃતિનું કામ જબરજસ્ત કર્યું છે. તેને શ્રદ્ધા કેન્દ્ર છે રામદેવજી મહારાજ. મારે આ એટલા પરગણામાં આ વિસ્તારમાં તેના મંડપનું એક જબરજસ્ત કાર્ય થતું હોય છે. એમાં આ વખતે મારે રહીજ ગામ સમસ્ત ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો સૌને થનગનાટ અને આ ભગવાનનું કામ, આ રામદેવજી મહારાજના ગુણગાન ગવાય, સાચા હૃદયથી તેની પ્રાર્થના થાય, એટલો સમય લોકોનો એક જીવાત્મા છે, જીવ છે, ધર્મમય વળે તેના માટેના એક પ્રયત્ન છે અને સૌ રહીજ ગામ સમસ્ત તેના માટે સતત ને સતત પ્રયત્નશીલ છે. આભાર. શું તમારું નામ કીધું? ગોવિંદભાઈ આપણને ટૂંકમાં સરસ મજાની વાત કરી કે રોજ આપણે રજ ગામ સમસ્ત સરસ મજાના રામદેવજીનું મંડપનું આયોજન અને પ્લસ વાત તો તમે કરી એમ કે ખરેખર આપણે મંડપ તો હરેક જગ્યાએ થતા હોય, પણ
રજગામની અંદર ખરેખર આપણે આ વિડીયોમાં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળી કે જેમ કે જેવું મેં તમને વાત કરી કે જેવું આપણે ઘરે જમણવાર હોય આપણા લગ્ન પ્રસંગમાં જમણવાર હોય એવો જ જમણવાર છે. એટલે એ કઈ સહેલી વસ્તુ નથી. એમ આપણને બધાને ખબર છે કે ખવડાવવું એ કઈ સહેલી વસ્તુ નથી, બહુ અઘરી વસ્તુ છે. તો ખરેખર તમારો ગામનો પણ આભાર ને તમારો બધાનો પણ આભાર. જય રામાપીર.